પ્રાજ્ઞ પરીક્ષાના દ્વિતીય પેપરમાં વિભાગ 3 છે, જે સ્વામીની વાતોનો વિભાગ છે. તેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે. આ વિભાગના 20 ગુણ હોય છે અને આ વિભાગમાંથી કુલ 9 ગુણ આપણે મેળવી શકીશું. આ પ્રશ્નોના જવાબો જોઈએ તે પહેલા એક વિનંતી છે કે આ પૂર્વ કસોટી પેપર જાન્યુઆરી 2026નું ઉકેલ પત્ર મારી સમજણ અને પ્રમાણે કરવામાં આવ્યું છે. ભૂલચૂક હોઈ શકે છે તો આપ પણ તે બુક પ્રમાણે ચેક કરી લેશો અને મારી ભૂલ હોય તો મને યોગ્ય જવાબ મોકલવા કૃપા કરશો, જેથી આપણે આમાં સુધારો કરી શકીએ. હવે આપણે પ્રશ્નોના જવાબો જોઈશું. પ્રશ્ન 10. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 2 ના મુદ્દાસર જવાબ લખવાના હોય છે 5 લીટીમાં, અને તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. ને આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે, જેથી 3 માર્ક તો આપણે જરૂરથી મેળવી શકીએ. તો આપણે એ પ્રશ્નોના જવાબ જોઈએ. એમાં પ્રશ્ન પહેલો છે, સ્વામીશ્રીએ કલ્યાણભાઈ આગળ સત્સંગના મહિમાની શું વાત કરી? જવાબ: સ્વામીશ્રીએ કલ્યાણભાઈ આગળ સત્સંગના મહિમાની વાત કરતા કહ્યું, સત્સંગનો મહિમા બહુ મોટો છે. ત્યારે બોલ્યા, જે પૂર્વે મોટા મોટા અવતાર થઈ ગયા છે તે કરતાં તો આ સત્સંગીના છોકરા સામું જોઈએ છીએ ત્યાં તો કરોડ કરોડ ગણું અધિક દૈવત જણાય છે. તો મોટા મોટા હરિભક્ત ને મોટા મોટા સાધુ ને મહારાજનો મહિમા તો કેમ કહેવાય? પ્રશ્ન 2. સ્વામીએ મહારાજને કયા 4 પ્રશ્નો પૂછ્યા અને શું કરવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે? જવાબ: એક દિવસ મહારાજને 4 પ્રશ્નો પૂછ્યા. તેમાં એક તો ધ્યાન કરવું, બીજું આત્માપણે વર્તવું, ત્રીજું માદાની સેવા કરવી ને ચોથું ભગવાનની વાતું કરવી. એ 4માં અધિક કોણ છે તે કહો. પછી મહારાજે કહ્યું, જે વાતું જ અધિક છે તે દિવસથી મેં વાતું કરવા માંડી છે તે રાત દાડો સોંપો પડતો જ નથી, જેથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે. પ્રશ્ન 3. પ્રત્યક્ષ અને પરોક્ષ વિશે સ્વામીએ શું સિદ્ધાંત વાત કરી છે? જવાબ: આપણે ક્યાં પરોક્ષ છે, આપણે તો પ્રત્યક્ષ છે. તે દર્શન દે છે ને વાતું કરે છે, એવી રીતે બહુ સુખ આપે છે, પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સમજાય નહીં. એ સિદ્ધાંત વાત છે. પ્રશ્ન 11. આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ 2 પ્રસંગ વર્ણવી મનન લખવાનું, અને તેમાં ફક્ત 4 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 2 લખવાના હોય છે. તો આ 4 તૈયાર કરીએ તો 2 માર્ક તો અવશ્ય મેળવી શકીએ, કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે તે પ્રશ્નોના જવાબ જોઈએ. કુશળ કુંવરબાએ મહારાજને પૂછ્યું, હે મહારાજ, અનિર્દેશ તે શું છે? જવાબ: પ્રમાણ. એક બાવે આવીને કહ્યું, જે હે મહારાજ, તમે તો બહુ ભૂંડું કર્યું. ત્યારે મહારાજે કહ્યું, જે શું ભૂંડું કર્યું? ત્યારે તે બોલ્યો, જે બાય ભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી તે તમે કરી, એ બહુ ભૂંડું કર્યું. ત્યારે મહારાજ બોલ્યા, જે હું અનિર્દેશથી આવ્યો છું ને કહેતા હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું ને સુગાવડો છું. તે મારી સૂગ ચડી ગઈ છે, નીકળતો કાંઈ નોખા રહે એવા નથી. સમજૂતી: આ લોક જ બંધનકારી છે. તેમાં માયાથી બંધાયેલા સ્ત્રી અને પુરુષ ને એકબીજા વિના ચાલે તેમ નથી, પરંતુ મહારાજ અક્ષરધામમાંથી સુગાવડા આવ્યા, તેથી બધાને નોખા રાખી શકે છે. પ્રશ્ન 2. એવાને સંગેથી અક્ષરધામ જવાય રે, બીજાને સંગે તો સુખ ન પામે, દુઃખ હોય ભરપૂર રે. પ્રમાણ: ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જો પ્રત્યક્ષ ભગવાન સાથે ઓળખાણ ન હોય તો તે કરતાં ભગવાનનો ભક્ત સ્વપચ હોય તે શ્રેષ્ઠ છે. એમ કહ્યું છે, જે તે માટે ભગવાનના ભક્તને ઓળખીને તેનો સંગ કરવો,
જેથી જેનો છેલ્લો જન્મ થઈ જાય ને એવા ન મળે તો બીજા તો અનંત જન્મ ઉત્પન્ન કરે એવા છે. સમજૂતી: પ્રત્યક્ષ ભગવાનને ભજવાથી કોઈ પણ તરી શકે છે. પ્રત્યક્ષ ભગવાનને કોઈ પણ ભાવે ભજવાથી પણ તરી જવાય છે. પ્રગટ ઉપાસના સૌથી મોટી છે, તેનાથી છેલ્લો જન્મ થાય છે. પ્રશ્ન 3. જનક રાજાની એવી સ્થિતિ થઈ કે સુલભા પ્રત્યે વિકાર ન પામ્યા. જવાબ: એનું પ્રમાણ જોઈએ. જેને સામા દવરાવ્યા હોય તે તો ગુડિયું વાર જ નહીં, ને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ ને માન એમાં જે ગુડિયું વારે છે ત્યાં સુધી ગુરુ કર્યા જ નથી, અને ગુરુ કર્યા હોય તો ગુડિયું વાર જ નહીં. સમજૂતી: સ્વામીની વાત ત્રીજા પ્રકરણની 45 મુજબ ગુરુ કર્યા હોય તે લોભમાં અને રસાસ્વાદમાં ગુડિયું વારે જ નહીં. પ્રશ્ન 4. અમને તો મહારાજની મૂર્તિ સિવાય કાંઈ નજરમાં આવતું જ નથી, પ્રમુખ સ્વામી મહારાજ. જવાબ: એનું પ્રમાણ: કહ્યા વિના તો જ્ઞાન થાય નહીં, ને જ્ઞાન થયા વિના મોક્ષ પણ ટળે નહીં, અને જેને મોટાની સમજણ આવી હોય તેને તો મહારાજની મૂર્તિ વિના ને અક્ષરધામ વિના અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી લઘુશંકાનો વ્યવહાર દેખાતો હોય તેમાં શાનો મોહ થાય? સમજૂતી: આ લોકના સર્વ પદાર્થ નાશવંત અને બંધનકારી છે, એટલે તેમાં કોઈ પ્રકારે મોહ રાખવો નહીં. પણ જ્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમજણ આવે નહીં. પ્રશ્ન 12. નીચે આપેલા પ્રશ્નોના એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે, તો આ ચારેય તૈયાર કરીએ તો 1 માર્ક તો જરૂરથી મેળવી શકીશું, કારણ કે આ પ્રશ્નમાંથી મારા મત પ્રમાણે એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. એનો પ્રશ્ન 1. કોને દેખીને છાતી ઠરે નહીં? જવાબ: જેની સામું જોઈને વૃત્તિ ચડાયમાન થાય તો તેને દેખીને છાતી ઠરે નહીં. 2. ગોલોકમાં કોણે કોની સાથે વઢવેડ કરી? તો જવાબ: ગોલોકમાં રાધિકાજીએ સીદામા સાથે વઢવેડ કરી. પ્રશ્ન 3. ગમે તેવા અંતરદ્રષ્ટિવાળાને કોણ ડગાવી નાખે છે? તો જવાબ: ગમે તેવો અંતરદ્રષ્ટિવાળો હોય તેની વૃત્તિને પણ દેશ કાળાદિક 8 છે તે ડગાવી નાખે છે. પ્રશ્ન 4. શેને કરીને જીવ દગી જાય છે? તો જવાબ: પંચ વિષય કરીને જીવ દગી જાય છે. પ્રશ્ન 13. કોઈ પણ એક પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો. તેમાં ફક્ત 3 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 2ના જવાબ લખવાના હોય છે. તો આ ત્રણેય તૈયાર કરીએ તો 3 માર્ક તો જરૂરથી મેળવી શકીશું, કારણ કે આ પ્રશ્નમાંથી પણ એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. પ્રશ્ન 1. તેલ ધારાની પેઠે ભગવાનની વૃત્તિ. જવાબ: એનું દ્રષ્ટાંત છે. અમારે તો હજારો ક્રિયા કરવી પડે, પણ આંખ મીચીને ઉગાડીએ એટલી પર જો ભગવાન સિવાય વિસરાય તો તારવું ફાટી જાય. ત્યારે પૂછ્યું છે, હજારો ક્રિયા કરાવો ને તેલ ધારાની પેઠે ભગવાનને અખંડ રાખો, એમ તે કેમ રહે? ત્યારે સ્વામી બોલ્યા છે, જો તમે તમારો દેહ વિસારો તો હું મહારાજની મૂર્તિ વિસારું. કેમ છે? જેમ માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રિયા કરે છે, તેમ અમે બોલીએ ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં. સિદ્ધાંત: જેમ આપણે આપણો દેહ વિસારતા નથી, દેહરૂપ થઈ ગયા છીએ, તેમ ભગવાન ને ભગવાનના ધારક એવા સંત ભગવાન રૂપ થઈ જાય છે. તેથી તેઓ ક્ષણ માત્ર પણ ભગવાનને વિસારતા નથી. તેઓ બધી ક્રિયા ભગવાનમાં રહીને જ કરે છે. પ્રશ્ન 2. સુરંગનું દ્રષ્ટાંત એ કારણ શરીર ટાળવાનો ઉપાય. જવાબ:
એનો દ્રષ્ટાંત, અમે સુરંગું દઈએ છીએ ને બસે બસે ગાડા પાણા નિસરે છે, તે શું? તો વાત રૂપી સાંગળે કરીને દાર્ગ દઈએ છીએ ને ભગવાનના નિશ્ચય રૂપી દારૂ ભરીએ છીએ ને ભગવાનને ભગવાનના સાધુનો મહિમા તે રૂપી અગ્નિ મૂકીએ છીએ. તેણે કરીને કારણ શરીરરૂપ જે અજ્ઞાન તે રૂપી જે કારો પર્વત તેને તોડીને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં મહારાજની સેવામાં રાખીએ છીએ. સિદ્ધાંત, સાચા સંત હોય તે જ જીવની કારણ શરીરરૂપ માયાનો નાશ કરી શકે છે. માટે પ્રમુખ સ્વામી જેવા સાચા સંતનો મન કર્મ અને વચને સંગ કરીએ તો કારણ શરીરનો નાશ થઈ જાય. પ્રશ્ન 3, ऐसे मेरे जन एकांतिक ते ही सम और न कोई. જવાબ, એમાં દ્રષ્ટાંત, ભગવાન એવા સાધુમાં રહીને પોતાનું દર્શન દે છે, વાતું કરે છે, મળે છે ને દ્રષ્ટિ માંડીને જુએ છે. એ રીતે અનંત પ્રકારે સુખ આપે છે. સિદ્ધાંત, મુમુક્ષુઓને પોતાનું સુખ આપવા માટે ભગવાન સદા સંત રૂપે વિચરતા હોય છે. સાધુમાં રહીને પોતાનું અનેક પ્રકારે સુખ આપે છે. માટે એવા સાધુ મળ્યા પછી કોઈની કમી રહેતી નથી. જય સ્વામિનારાયણ. વિડીયો જોવા માટે ધન્યવાદ. ધ્રુવ પટેલ.